ગણેશ ચતુર્થીની ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। હવે ગણેશ વિસર્જનનો સમય થઈ ગયો છે। અમદાવાદમાં આ વખતે 800 થી વધુ નાના મોટા પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરાયું હતું। આ પૈકી 50% થી વધુ મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે। ગણેશ વિસર્જન માટે અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા કૃત્રિમ ધર્મકુંડ બનાવવામાં આવ્યા છે। અહીંયા જે દુધેશ્વર બ્રિજ છે ત્યાં ગણેશજીને વિસર્જન માટે એક કુંડ બનાવવામાં આવ્યા છે અને તેની સાથે સાથે આપ જોઈ શકો છો કે મારી પાછળ પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે, કેમ કે આજે ગણેશ વિસર્જનનો જે છેલ્લો દિવસ છે જેના અનુસંધાને આપણે જોઈએ છીએ કે સુરતની અંદર જે પથ્થરમારાની જે ગણેશ પંડાલ ઉપર જે ઘટના બની હતી ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એલર્ટ જાહેર કરેલું છે અને ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે અને પૂર્ણ થાય તે માટે પોલીસને તાકેદારી લેવા માટે અને સર્વેલન્સ વધારવા માટે એમને એક જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ આપ જોઈ શકો છો કે દુધેશ્વર બ્રિજ પાસે પોલીસનો પણ એટલો જ ચાપતો આપવામાં આવ્યો છે। અમે નારિયેલ લુવાણા સાથે રણજીત મકવાણા, PTN ન્યૂઝ, અમદાવાદ। ત્યારે બાકીની મૂર્તિઓનું વિસર્જન આ કુંડમાં કરવામાં આવશે। અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે। નોંધનીય છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની અને બરોડામાં થયેલી ઘટના જેવી ધાર્મિક આસ્થાને ઠેસ ન પહોંચે તેવી ઘટના અમદાવાદમાં ન દોહરાય તે માટે અમદાવાદ પોલીસ સતત કાર્યશીલ રહી છે। ગણેશ વિસર્જન હોવાથી અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। આ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ શહેર પોલીસ સજ્જ જોવા મળી રહી છે। એ સિવાય ફાયર બ્રિગેડની ટીમ પણ સજ્જ જોવા મળી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ગણેશ વિસર્જન નિમિત્તે આજે અમદાવાદના વસંતપુરા રિવરફ્રન્ટનો જે ભાગ છે તેમાં મારી પાછળ જોઈ શકો છો અહીંયા પણ શાંતિપૂર્ણ માહોલની અંદર ગણેશ વિસર્જનની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોર્પોરેશન દ્વારા એક ખાસ કુંડ બનાવવામાં આવ્યા છે, કૃત્રિમ કુંડ કે જ્યાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે અને ત્યારબાદ એ ગણેશજીની જે મૂર્તિઓ છે એને લઈને કોર્પોરેશન દ્વારા એની વ્યવસ્થિત માવજત કરીને એને વ્યવસ્થિત જગ્યાએ એને જાળવણી કરવામાં આવે છે। અને જે પ્રમાણે જોઈ શકાય છે કે અહીંયા કોર્પોરેશન દ્વારા એક બે વ્યક્તિઓને પણ રાખવામાં આવે છે કે જેઓ લઈને મૂર્તિને લઈને પોતાની નાવ ઉપર લઈને એ કુંડમાં લઈ જાય છે। કુંડમાં લઈ જયા બાદ અને તેને પાણીની અંદર વિસર્જિત કરી રહ્યા છે અને સાથે સાથે અહીંયા આવતા જે ગણેશ ભક્તો જે છે ઢોલ નગારા સાથે ગણેશજીનું વિસર્જન કરવા આવી રહ્યા છે મોટી સંખ્યાની અંદર। અને આપ મારી પાછળ જોઈ શકો છો કે જે ફરી આપણે વાત કરીશું કે સુરતની અંદર જે ગણેશ પંડાલ ઉપર જે પથ્થરમારાની ઘટના બની હતી એ પથ્થરમારાની ઘટના બાદ એક રાજ્યની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે આ પ્રસંગને આ ઉત્સવને કોઈ દોહરવાનો પ્રયાસ ન કરે તે માટે તેને ખાસ કાળજી રાખવામાં આવી છે અને પોલીસો એક ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં અંદર જ્યાં જ્યાં કોર્પોરેશન દ્વારા કૃત્રિમ કુંડ ગોઠવવામાં આવ્યા છે એ કૃત્રિમ કુંડ દ્વારા જ્યાં છે ત્યાં કૃત્રિમ કુંડની માટે જે લોકો આવી રહ્યા છે તે શાંતિને કોઈ ભંગ ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। અને ફરીથી આપણે જોઈએ છીએ કે અહીંયા બાળકો અને મહિલાઓ ગણપતિની જે વિસર્જનમાં જેઓ હર્ષ ઉલ્લાસ અને નાચીને જે આ ઉમંગને પર્વને જેઓ મનાવી રહ્યા છે। આ જ રીતે વધુ આપણે જોઈએ છીએ કે પોલીસ પણ આ ઉત્સાહને કેને કે શાંતિથી અને સારી સુચારુ રીતેથી પાર પાડી શકે તે માટે તેને ખડે પગે છે। કેમેરામેન આર્યન લુવાણા સાથે રણજીત મકવાણા, PTN ન્યૂઝ, અમદાવાદ। આવા વધુ અપડેટ્સ માટે જોતા રહો PTN ન્યૂઝ। નમસ્કાર।